હાલો હા કટેટી લઈ લો. હાલો હીરાસરના ગામની હા કટેટી આવી. ગરી ગરી મત જેવી લીલી લીલી સમ જેવી. હાલો કોઈ હે? હાલો બાયુ ભયું હા કટેટી લઈ લો. હા કટેટી હાલો હા કટેટી લઈ લો. હા કટેટી મોરસલની પ્રખ્યાત હા કટેટી તમાર ગામમાં આવી. ગરી ગરી મત જેવી. હાલો હા કટેટી લઈ લો. હાલો હા કટેટી લઈ લો. મધુરી લઈ લો. હાલો કટેટી લઈ લો. મોરસલની પ્રખ્યાત હા કટેટી. આય શું હે આય તો શું છે? તું આ મારા ગામમાં કેમ વેચવા આવી? આ ગામ તો માર બંધાયેલું છે. કેટલા વર્ષથી? 2 વર્ષથી. કેટલા વર્ષ છું? આમાં 7 પેઢી અમારી વઈ ગઈ. આ ગામમાં મારા ઘરા કેટલા છે? હવે આમ હાલતા થાવ હાલતા. હું હાલતા થાવ હાલતા? આવ્યા હશે ને પાછા કે ગામમાં પૂછ તમારા ઘરાક ને જાતો કેટલા વર્ષથી અમે આવી છે અહીંયા. મારે કાઈ નથી પૂછવું. તમારે પૂછવું હોય પૂછી લ્યો. તારે પૂછવું હોય ને તો પૂછી લેજે. હવે આ ગામમાં પગ ન મૂકતી. આ મારું ગામ હે ને મારા ઘરાક છે. હવે બેન તમે શાંતિ રાખો. અત્યારમાં હજી અમાર બોણી નથી દી નો બગાડો. તો હું તને ઈ જ કહું કે શાંતિ રાખજે. એટલે તું તારા ગામમાં જઈને વેચ મને આ વેચવા દે. મારે બંધાયેલું છે એમ કહું છું. મેં તને શું કીધું? અમારે આમાં 7 પેઢી વઈ ગયા. 7 બકાલા. તમારી ભલે 7 વઈ ગઈ કે 8 વઈ ગઈ. હું આવું છું એટલે મારા ગામમાં બંધાયેલું છે. આ તો મારા ઘરાક ને હાકર દેજે લે ખબર. આ તો દર્શક છે કેમ લે તું કેમ આ ધંધો કરસ ને હું જોઈ લઉં. હા તો જોઈ લેજો. પણ એટલે તારી એક હાકર ડટી નો વેચાવા દઉં. તું જો તને પ્રેમથી કહું તો તું સમજતી નહીં. તને એક વખત કીધું મારા ગામમાં નો આવતી. કોકને ધંધો કરવા દે. અત્યારમાં કોકનો દી બગાડો છો. પણ તને કોણ કે ધંધો કરવાનો? પણ મારા ગામમાં હું લે મારા ઘરાક હું લે તોડે. કોઈ તમારા ઘરાક નથી તોડતો. હાલો હાકર ડટી લઈ લ્યો. એ હાલો હાકર ડટી લઈ લો. મજૂરી લઈ લો. મીઠી મીઠી મત જેવી હીરાસરના ગામની. તારે તો ધંધો જ નહીં થાય. મેળે મેળે મોરા લડી એલે સડી એલે સડી રંગ રેલે સડી મેળે મેળે મોરા લડી એલે. હાલો મધુરી લઈ લો. મધુરી હા કટેટી લઈ લો. હાલો હીરાસરની હા કટેટી. કેમ કોઈ ગરાક દેખાતું નહીં? તો હવાની બોણી નથી થઈ. ઓલી નો દી જોયો હે ને. એ હાલો પાવાયા ને વાદળ કેમ ગાડી એમ ડાયરેક્ટ હાલી ગઈ? તમને ભાડે તો પાછી નો ગાડી આવી. હા રિવર્સ આવી. હા હવે છે. મેં કીધું ગરાક નો આવ્યા કોઈ. આવો 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 બેહો બેહો. હા ક્યાં ગયા તા હમણાં કા? હું જેથી પિયર. એમ? હા આંટો મારવા. અરે શું વાત કરું. આ તેટી તો છે ને હું રોજ લઈ જાઉં છું. મારા આગળ પાછળ કઈ છે નહીં. ક્યારેક તેટી ખાઈને હું જાઉં છું. કોની પાસે લેતા જાવ? નથી આવતી તો. એક જણી આવતી હતી. કોણ આવતું? મને તો નવી લાગી ઈ તો. હા અત્યારમાં મને હામી મળી હતી. મેં તો કીધું મેં કીધું મારા ગામમાં વેચવા આવતી નહીં. મારા ગ્રાહક ને કોઈને દેતી નહીં. લાલ હાટલો પહેર્યો તો. હા તો ઈ જ છે. એની પાસે નો હોય લેવી પડી. અત્યારમાં બાઈજી હું તો એની હારે મારા ગ્રાહક તૂટી જાય. બાજી તો સારું કર્યું. તમને તો ખબર હે ને કેટલા વર્ષથી ના ધંધો કરું હું. મારી મમ્મી પેલા આવતા. એમના મમ્મી આવતા. એમ તો એના મમ્મી તમારે વેચવા આવતા જ તા. તો પૈસી હવે તમે આવો છો. મેં કીધું હવે ગામમાં દેખાતી નહીં. હવે તમારી મજૂરી તેટીની ચીર તો સખાડો. તમારે કેટલી લેવી પછી સખાડું? અરે પછી સાચીને પછી લેવાય. ના ઈ રિવાજ તમને ખબર હે ને હું વેચવા કેટલા વર્ષથી ના આવું. પેલા ધોખાવાની કેટલી લેવી. અરે ટીમલી હું વાત કરું. ગમે એ વસ્તુ હોય ને તો એ સખાડે તો ખરા. પછી જ ગ્રાહક લે. હું ચખાડતી નથી. સખાડો એટલે જ કહું ચખાડો ને. પેલા કો કેટલી લેવાની? પણ હું લઈશ પછી. ના ઈ તમે પછી નથી લેતા. મને લઈ લો આખેર તો તમને આમ તો લઈ જ લઉં. એટલે મને કે આને તેટી ની વાત કરું છું. તમે ઊંધું સમજો છો. હાવ તમે ઊંધું બોલો છો. હા તડકો લાગી ગયો હે. તડકો શું લાગે? વાંઢાને કઈ એવું હોય નઈ. કઈ વાંઢાને જ વધારે લાગે.
કેટલી કરું એટલે પણ આમ જો કોઈ કાળી ને જો. કોઈ ધોળી ને, કેવી હે કોઈ શીતળા કલર ને કોઈ હેરું કલર ને બાકી તમારે હા આપણી હાકર ટેટી આ મધુરી લીલી સમ એટલે લીલી હા. સમ ગમે એ કલર મફત આમ મફત આવે છે ને મારા બાપા ભૂલાઈ ગયું મારે બધું હા, એમ. છે તારે. બાપા ને વાડિયું નથી હા સખાડો સખાડો ચીજ તો સખાડો. એ મડો ને મને તમે જૂના ગ્રાહક છો હવે પછી આ એમાં તે શું જૂના હોય? ગરાક એટલે હું આ મામા અડવાનું આ હું મડવાનું જૂનો ગ્રાહક ને તમે જૂના એટલે વેચવાવાળા. અડવાનું એટલે આમ સખાડો તો ખરા. એમ નહીં ચખાડું પેલા તમે મને કહો કેટલા કિલો લેવી છે સાખ્યા વગર હું ન લઉં. ગળી મોળી ધોળી બધું જોવું પડે ને. પેલા જોખાવો પછી મોરી નીકળે ને એટલે નહીં દઉં ગરી ગરી જ દઈ બોલો આવું ક્યાંય ન હોય. તમે કેટલા વર્ષના મારા ગ્રાહક હો તમને મારા સ્વભાવની ખબર જ દાદા છે ને. ટાઈમ ના ગ્રાહક છે. હું તમને વાત શું કરું ઓલી હારે બાજુ ને ગામમાં કોઈ વેચવા ન આવે મોંઘી ની ગુડાણી થઈ તો એ શું ભાવ વેચતી 40 ની કિલો. હે હા હા કા તમે ના 40 રૂપિયા બધા દેતા હતા ને પણ તમે કીધી નો આયા નો હોય ટેટી ખાઈને આખી રાત કાઢી મેં. પણ મારે તો જાવું તો ખરી મારા બાપા ઘર ચેદું ગઈ નથી આંટો મારવા જો જો ના દેવા ચાલો કહું એક ચીજ સખાડો એક ચીજ સખાડો. હવે ચકાડું હું લઈ લેજો હા, લઈ લે સુંદર મજા કરો ને. તમે ત્યાં કોઈ નવીન છો જૂના ગ્રાહક છો જૂના ચેક છો તમે તો. ઓહો ભગવાને પણ શું ટાઈમ લઈને અમને ખડ્યા છે. મને તો નવરા હતા ને હા, ત્યારે હાવ નવરાય છે મને ઘડી છે એક એક પોઈન્ટ રહ્યા ને વિચારી વિચારીને મારા મુકતા હતા મારા બાપ નામ જો ખોટું બોલતો હોય તો સમજો ગામમાં તો ઘણા વેપાર કરવા આવે છે ને ઘણા છે પણ તમને તો કુદરતી એવા ખડ્યા છે ને કે માણા વાંધા રહી જાય વાત જોઈ એવું ને હા. તમે વાંઢા થઈજો આવતા જન્મ મિસકોલ મારીશું ઓહો ગોળે આમ તમે કહેતા તો લીલી સમ જેવી લીલી સમજેવી બાકી મારા આમ તો જેવી લીલી સમ જેવી હા હા હા. પેલા મારે ચાખવી પડે કેવી છે હું તમારી મજૂરી મેં કીધું તું ને કે હાકર ને પાછી મૂકી દેશે આમ તો આમ શેરડો પડ્યો સીધો ટાઢક છે નાટક ને શેરડો પડ્યો અને આમ તમારી ચીજ એવી સાચી ને મોટી ગળાતા તરત ઉતરી જાય તળે. આ પોસી બક બક ખાઈ લેજે તમારા જેવા બેઠા માણસો હા, હા. હવે લઉં ટેટી 2 કેટલા કિલો કજ્જો ને ચાલો આ 2 કિલો નો જ છે ને 2 કિલો પૈસા લાવો હાલો હા આપી દો એટલે ઓલા હા એઠે નો મુકાય હા વાંધો નહીં. હા હું બધે જેવી હું તેવી તમને જમીન શું હોય ને કહું છું જો ગ્રાહક બે આવતા લાગે જો આ મોલ પર જોજો ગ્રાહક આવતા લાગે. એ તો મારા ઘરે કાયમ ને બાંધેલો અરે હે તમે ઈ ઓલો કાયમ આયા આવો કાનિયો ને ઈ, હું? કાયમ મારી પાસે લે જ છે આવો ખરા ને એટલે ગ્રાહક આવતા જ હોય. મારા ઘરે કાયમ ના બાંધેલા જ છે એટલે મને ખબર જ હોય ઈ હમણે જો અહીંયા આવશે તો હાલો હવે મેં 2 કિલો લઈ લીધી અને કાલ પાછો આવું છું. તમે ક્યારે આવો કાલ કેટલા વાગે તમે ટાઈમ હું પૈસા તો લાવો અને હાલો આ તમારે ટેટુ હાલો બાકી આ હારી તો અમુક તો લાલ નીકળે ધોળી એક કામ નીકળે. કરો હું તમને બીજી આપું આ ગઈ રહી ને એટલે ગરાક ખખાડવા ના ના મારા હાથ લેવી છે પણ આવી જ બધી છે ના ઈ તમે બીજી દેજો તો લાવો ને પણ મારી વાત તો સાંભળો હું જો હા હું તમને આથી ને હારી આપું પછી કઈ પણ આ બહુ તમે મીઠી છે. મને કાયમ ના ગરાક હો ને તો બસ મારી ઉપર વિશ્વાસ રાખો પણ આ તમારી આમ જો એવી ગળી 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 હવે બીજી મોળી ધોળી નીકળી તો મારે શું કરવું? નો નીકળે હું કાયમ આવું જ છું ને નથી આવતી ના વેચવા. મને હાથ જો તમ તારે પણ તમે મારી વાત સમજો મારા ગરાક આવે ને ઓલો કાનિયો ની બધા હા, ઓલો પંકલો હા. એટલે બધાને ચખાડવાની હોય ઈ બધા ગ્રાહક તમારા છે તો તમને ખબર તો બધા ગરાક મારા બાંધેલા છે તો હું તમારા નથી ગ્રાહક તમે તો પેલા હો તો પછી આ એમ આ તો હાલો હું તમને આથી હારી દઉં ચાલો આઈથી ને ગઈરી નીકળશે જો નીકળશે ને આમાં તમને વધારે ખબર પડે હાલો પણ આ તો નાનો દડો હાથમાં નથી રહેતો મોટો દડો છે ને તમે બાપા બહુ લપ કરો હો હાલો બેસી ના જેવડો લો હવે હાથમાં રે ને હા આ પણ પાકી બહુ ગઈ છે તમારી જેવી પાકેલી મજા આવે તમને ખાવાની તો પૈસા લાવો હાલો આને આપો, આ ભાકર ટેટીને આપો હા 50 રૂપિયા હા દઈ દો અને હું કઈ થોડો લુખે સૌ કઈ પૈસા તો આપણી પાસે હોય જ છે મારે હાલતા જરૂર પડે ક્યાંક એવું હોય ને
તો 500 ની નોટ હું આપી દઉં એવો માણસ છું. હે હું તમને શું કહું હું થોડાક પૈસા ઓછીતા દો ને મારે કાલ માલ જાજો કરવો છે. એમ હા હું તમને વ્યવહાર પાછા ગામમાં હું આવું જ છું ને વેચવા. મને વિશ્વાસ છે તમે મને આપી દો પૈસા. 2000 રૂપિયા આપો હા વાંધો નહીં દઉં. અને આમાં તમારા 450 હોય જાય તમે કાયમ મારા પાસે હાંકા ટાટી લેવા આવજો ને હા એટલે એમાં ભરાય ના. તો હું કહું છું તમે દૂધ ક્યાંથી લ્યો છો? દૂધ અમે દૂધ નથી લાવતા, નહીં લાવતા? બે માં સાદ નથી પીતા. તો તમે સાઈઝ લઈ જજો મારા ઘરે. તમ તારે આ કઈ વાંધો ઘટે તો મારા ઘરે લઈ જજો બરોબર. હાલો. 2000 આ 500 નોટું 4 આવે હા 2 થઈ. વ્યવહાર પાછા હો આપણો વ્યવહાર ચોખ્ખો. થઈ ગયા ને હવે હજી 2 નોટું ઘટે. બસ રેડી ને? રેડી રેડી. કે હાલો હું જાઉં હો. હા તમ તાર પાછા હો તમારા પૈસા. તમારે જે ઘટે ને મારા ઘરે પૂછી જવાનું. હા એવું નહીં કે તમ તારે રાતે આવો તો પૈસા ગણી દઉં. હે હું એવો માણસ છું. સારું હાલો તે હું જાઉં હવે. હું મારે શું કઉ છું? હાલો હું જાઉં. હા આવજો પાછા. હા. કાલ તરબૂચ ભરીને આવવાની હું. એટલે હું તમને શું કઉ છું મેં કીધું આંબી ને છૂટા છેડા થાય તો પેલો મિસ કોલ મને કરજો હો. પણ ઈ તો મેં કીધું કે આ જન્મ તો મારા ઘરવાળો મને છૂટા છેડા નહીં દે, આવતા જન્મ મિસકોલ ની રાહ જોઈ દે. ક્યારેક બાજવાનું થઈ જાય ને તો તાત્કાલિક છૂટા છેડા અરે થઈ હું તોય મને મનાઈ લે રાખ્યો. એવો છે હા, એટલે છૂટા છેડા થવાના જ નથી. ઘડીક માં બાજ ને ઘડીક માં રાખી રાખે. હા એવો સારું હાલો આ અમે ચડાવતા જ જાઓ. ચડાઈ દો એમાં હું હા, ને? હાલો હા ચડાઈ દો. આ તો હા બસ ચડાવવાનું કીધું ભાભા. હા આવા ને આવા રિયા બૈરા જોયા નહીં પહેલા નહીં. તો હું કઉ છું કે આડોશી પાડોશી માં હોય તો મને વાત કરજો તમ તારે. તમારે આડોશી પાડોશી બધા પૈણેલા છે અને તમે તો કેવા કાચા કુંવારા કાચું કુંવારું મળે. છોકરીનો વાત કરો એ તો પરણી ગયા હોય. આ તો ધ્યાનમાં રાખી થઈ છે તો એમાં ભાઈ એવું ધ્યાનમાં રાખતા રહેજો. હા. હાલો આવજો કાલ તરબૂચ ભરીને આવવાની હું. તરબૂચ લાવવાના છો? હા તો સારું લ્યો. સારું હાલો. લઉં જાઉં હો. હા હાલો મધુરી લઈ લો, મોરસદ ની ગળી ગળી મધુરી. અલ્યા એ રૂનું એમ થાતું તું પેટી ખાવી પણ તમે આયા જ મળી જાય લ્યો. હા લેવી છે તો જ આવ્યો હોય ને અહીંયા. કેટલા કિલો કરી દઉં? પેટી તો 3-4 કિલો જેવી લેવી છે હા પણ જરાક સખાડો તો. સખાડો 40 ની કિલો છે જો ભાઈ. અલ્યા પણ બાપા એ બધું પીછી થઈ પડશે. હા ભાઈ. ભાઈ નો કેતા હો. કેમ? મારે ઈ મને મંજૂર નથી ને મારે નથી સાચવી તે તમે લેવી હોય તો લ્યો, સાચી હોય ચાખો નકર કાઈ નહીં. કઈક સભ્યતાથી બોલાવાય. સભ્યતા જ છે લ્યો. લ્યો ભાઈ. પછી ઓલા ભાઈ ઘોડે નહીં કરતા. આમ તો કાળજ્યા ને ટાઈટેક થઈ હો. હારી ગળે છે ને કેટલે કિલો કરી દો બોલો. કાઈ ઘટે જ નહીં પણ આમ તો મને જ બહુ ગમી હો. બહુ ગમી ને? હા કેટલા કિલો કરી દો? ઈ હમણાં લીસ્યું પેલા મારી વાત તો તમે સાંભળો. શું ઓપલો પડી જાય? ઈ તો આપણે બે ભેગા થઈને પાછો ભીજવાય. હા ઈ તો સાચું. શું નામ છે તમારું? હે નામ પણ તમારું શું નામ ને કામ છે? પણ મારે ગમે ત્યાં કોઈ કઈ ભેગું થાય તો કેવા થાય ને કે ભાઈ ઓલા ને ઓલે જાજો એ હારી હાકે ટેટી રાખે. હા ઈ હાશે. મારું નામ રમતું. રમતું? હા. હા 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 હા. તમારું નામ? મારું નામ કાનો. કાનો હા છે? કેવું તમને નામ સારું લાગ્યું? હા મારા ભત્રીજા નામ કાનો જ છે. હા પણ મારું નામ કેવું લાગ્યું? તમારું નામ તો બહુ સારું બુદ્ધિએ લાગ્યું. પછી જાય એવું હા ને. તમને સૂટાઈ કરે હે નામ. બોલો કેટલા કિલો કરી દઉં? લાવો જોઈએ. શું લાવો છે? અરે સાકુ આપો કામ છે મારે. શું કામ છે? પણ તમે મારે બોલો. આમાં ચેક કરી લેવું પડે. ચેક નથી કરું જો આ તમને સકાળીને એવી જ બધી નીકળશે ગેરંટી પણ વાળી. તમારું આ કાળી કાળી કેમ છે? હે આ કાળી આ કાળી હોય ને ઈ મીઠી હોય એટલે. કેવું હોય? હા આ કાળી રે ની બહુ કોઈ ગમે નહીં, રૂપાળા ભાવ ની નજર જાય. હા એટલે છે ને કાળી હોય ઈ મીઠી હોય ટેટી. ધોળી આવે ને ઈ મોળી આવે. હા હા થોડું ખાલી રૂપમાં જ હોય, હા બાકીમાં કઈ લઈ નો લેવાનું લઈ હોય. નો લેવાનું હોય તો એમ. હા તો તમે આ હું ખાવા આવ્યા છો કઈ?
અરે ખાવા નહીં, આ આપણું સમજવાનું. એટલે આપણું સમજવાનું એટલે ભાઈ મેં ધંધો કરવા આવ્યા છીએ આ કઈ તમને ખવડાવવા શીરું કરીને નથી આવ્યા. એ ભાઈ આવું જ મારા ઘરવાળા ઘરે નથી કરતા, તમે જોવો. એ ઘરવાળા નો આવડે, આ ગરાગ રહ્યા ને ઈ ભગવાન કેવાય, ઈ ગમે ઈ કરે. સારું લે, તમારે કેટલા કિલો લેવી ઈ કયો ને જલ્દી. તમે કેવી લાગી પેટી અમારી? તમારી ટેટીમાં તો આમ જો આ કઈ ઘટે જ નહીં. મને એમ થાય કઈ બેઠા જ રાખવું ને ખાધા જ રાખવું. ખાધા રાખો તો પછી પૈસા દેવા પડે ભાઈ. હવે પૈસા હું નો બાકી રાખું. હા તે લાવો, હાલો તમારે કેટલા કિલો લેવી ઈ બોલો ને. તો ઘડીક કાંઈ 5 મીઠી વાતું કરો, પીસી લેવી કઈ કાઈ હું વરકા હું ભરો હો. હા તે સારું લે, બોલો 5 મીઠી વાતો કરવી, બોલો પછી લેશો ને અમારી મજૂરી. તમારી તો હું સાખી એટલે મને બહુ મીઠી લાગી, મારે લઈ જ જાવી છે. તો એ માર જેવી મીઠી જ છે. તમે આવા મીઠા છો? હા એટલે આ તો આમાં સવાજ ઈ ઈ જ છે. હા બોલો. આમ કે તેરા બેરા ફર્યા? હા ફરેલી છું, કીધું નહીં મારા ઘરવાળા આવું નથી કરતા એમ. છે આ લે ઈ મને પાછું છે ભૂલાઈ જાય, સમજ્યા? હા હું ગામનો મોટો માણસ. ઠીક, આ તમારા ગામના હે ને? હા મોટું માથું. હા હા હા. ઠીક, હા. તમને આ લાલ કલર બહુ સારો લાગ્યો. લાલ કલર? પણ ઈ તો મજૂરી વાળા હાથ નો લૂસો. ના ના, મેં તો આ ટુવાલે લૂસ નાખ્યા ને. આ હાથ બગડેલો હતો પછી શીકણી હાડી થઈ જાય. ઈ તો ધીરે જઈને ધોઈ નાખો એટલે શીકણી વહી જાય, ગમે ઈ હોય. હા ઈ હાચી વાત તમારી. બોલો. કાઈ નહીં, તો હવે હું કહું શું? ખારા નો થાવ તે વાત કહું. શું પણ 5 કિલો ટેટી પૂરી લઈ લઉં. પણ એ નહીં, ટોપલો પાડું. અમને બીક લાગે. લાગ્યો બીક? હવે અજાણાની બીક હોય, ઘરના બીક નો હોય. તો તમે ક્યાં મારા ઘરના સવો? ઈ તો પછી ધીમે ધીમે થઈ જાય ને બધું. હે હું કીધું? એટલે એવું કઈ નથી કેતો, પણ એમ કે તમે કયો ઈ બરોબર છે. બોલો. હું તમને ગમું? કોણ? હું નારે ના આવે. પણ આંખમાં સાકું ખોઈ દીશો. તમે પેટી લેવા આવ્યો છો કાઈ મારે પ્રેમ લીલા કરવા આવ્યા? ઈ બધું થાય. બધું ન થાય, લેવી હોય તો લે ભાઈ, ને કાઈથી ઊભા થઈને વિયા એટલે જાવ. ભાઈ નો કે મેં તમને કેટલી વાર ના પાડી. ભાઈ જ કઈશ. તો નથી લેવી ટેટી. તો ન લેવી તો હાલતી ના થાવ. તો પછી ગામ બારું વ્યુ જવું પડે, જે નહીં ખબર હોય. ગામ છે અમારું. ભલે તમારું હોય ને જાવ જાવ. શું છે વાત તમારે? કરો હો તો તમારે કરતા ઓલી અમારા ગામમાં કાયમ આવે ટીમલી. તો આવતી હોય તો શું છે? અને ઈ 20 રૂપિયા, તમે કહો 40 રૂપિયા, એટલે ઈ 20 રૂપિયા કિલો દેશે ને વળી કઈ ઘટે નહીં. આ ઓલી ભાભા જેવો જ છે. કયો બાપો? એ કઈ હતો મોટી મોટી મૂછું લઈને આવ્યા આમ દાંડું કરીને. હા તો ઈ એમ કેતો તો આમ અમારે ઓલી ને આમ ને તેમ. હા તો ઈ હોય તો કે આ જાવ ને, મારે નથી વેચવી, જાવ તમે અહીં વયા જાવ. કાટલા તમાર ગામ છે, અમારે હમણાં કાઢ મૂકી વિયા જાવ એટલે હું સમજો તમાર જે મનમાં. સમજતા હોય. તમારે શું છે? તો આમ ખોટો પાવર ન કરો, સમજી ગયા? ગામમાં ભલે ગામ અમારું ન હોય, આમાં આંગળીઓ નહીં ચીંધવાની. લે તમારે લેવું હોય તો લે, નકર ઊભા થઈને વિયા જાવ. આ તો અમારે છે ને એમે જો ઓલી આવે ને એની પાસે લઈ લીશું. હા તો લઈ લ્યો ને. આય આમાં ટેટી લાવ લા. આ તો જો કેવો છે, આવ લે બોલ ટેટી લઈને ભાગી ગયો એમ. શું કરવું મારે? આવા જ છે આ ગામમાં. આથી ને ઊભું થઈને જ વ્યૂઝ આવું છે. બીજા ગામમાં જઈને ધંધો કરવો પડશે, એવા નહીં હાલવા દે આ ધંધો. હાલો મધુરી લઈ લ્યો, ગળી ગળી મીઠી મીઠી હાકર જેવી મધુરી. આ જો માર કાય એમનો ઘરે કાય રાત દિન બેઠો ને ખબર જ છે કાય આવશે. લે કાનિયા લે હા મારા હૈયાનો હાર આયો. તારા હૈયાનો હાર તાર છાનો માનો કામ કઈને. મારે પાછું આવું બોલવાનું ટેવ એ રહી. તો મને ખબર છે તારી. હવે હાલ હવે મેં કીધું કે ટીમલી કેમ નો આવી. એટલે ઓલા ભાભો ગુંદરીયો હે ને તને ખબર તો હે માર કાયમ ના ગરાક હોઉં. પછી મેં કીધું હું ઘડી ક્યાંક નીંદર પી લઉં. મને તારી ખબર હતી તું અહીંયા જ બેઠો હોય કાયમ, એટલે મારે હુંડલો લઈને અહીંયા આવવું જ પડે તાર પાસે. ના વાત થાય છે. હાલ કેટલા કિલો જોખું બોલ? આજ તો હાકર પણ જેવી છે. જોશીમાં વાંધો નહીં, પણ પેલા તું કલર દેખાડ. લીલી લાવી છો કે લાલ લાવી છો? તને કાયમ હું આવું વેચવા. ઈ ટેટીમાં કાયમ ક્વોલિટી ફરતી જ હોય. આ જોઈ લે ક્વોલિટી. આ જો ખાલી આમ એક વખત શું
સુગંધ આવે હો. કેવી આવે? અરે પણ કઈ ઘટે જ નહીં એવી. કઈ નો ઘટે ને તો પછી નો ટીમલી માં ઘટે કે નો એના માલ માં ઘટે. હા હા તો હા. એટલે હું તાર પાંચ લઉં છું. એટલે તો હું નકર તને તો- રોજ અહીં દેવા આવું. નકર અમારા ગામમાં એક ઓલી કોક બીજી હરાડી થઈ છે. કોણ? ઓલી લાલ હાથા વાળી હતી યુડી. હા હા એની હારે તું આજ બાઈજી હવે. હું હમણાં નીકળ્યો ને તો એમ કરતી હતી કે એ રમતુડી ને એવું નામ કહેતી હતી, બોલો. પણ મેં એને હાઈની ધ્યાન જ ન દીધું જો. એને રમતો તો અરે ધ્યાન જ ન દીધું. તો ઠેક એને બાકી આવું હોય ને હું ધ્યાન દઉં. કહી દીધું મેં કીધું આ ગામમાં બીજી વખત આવતી નહીં હો મેં કીધું હા હા. મારા કાયમ ના ઘરા ત્યાં કે કેમ આટલી જ રહી એમ? બધી વેચી ગઈ. તને ખબર તો હે મારા માલ નું ના ના તારા માલમાં કઈ ઘટે કઈ નહીં. નો ઘટે જો બધી એક થી ને એક ટેટી હોય. એટલે પણ બે નાના નાના મોટી જોખવામાં કરવું પડે હું તને ખબર ન પડે. બે મોટા મને શું છે કે નાનામાં બહુ રસ નહીં. સમજ્યા? આવું મોટું હોય ને એટલે શું છે કે એકમાં ધરાઈ રહી. પેલું નનકું એમાં કઈ રહ ન હોય, જાજો ગરમ ન હોય. આ તું જો ને આ કેવડી મોટી છે? આ 1.5 કિલો ની છે. જોવા દે તો. જોવા નથી દેવી. અરે આમ ખબર તારો સ્વભાવ ની હો. હા બાકી સ્મેલ તો એમાં આવે હો. તું ખુશ. એ રમતું ઈ. પાછું ઓલી નામ લીધું. અરે એમ કહું ના છું. મારે તને વેચવી જ અરે નથી. મારે મેં- ધંધો જ નથી કરવો. મેં હું કીધું ના મારે ખબર? ધંધો જ નથી કરવો. રમતું- માર મજૂરી નહીં દે. પણ મેં એમ કીધું રમતું કરમાં. આ એમ તું પણ ભલા માણી હું સમજે. તો ભલે. તું આ મુઈ એક સખાય. મારે આજ આમ જો વાડીએ જવું છે ને, બે ત્રણ મહેમાન આવવાના છે ને, હું બીજું બિચારા પેટે કેટલી 10 ખવડાવું. કિલો આપડે તો માલ ભર્યો જ છે તને ખબર છે આજે 10 કિલો કરી બે સખાડ તો જરા. પછી લેજો હો મુઆ. અરે હું લવ જ તે થોડી મોટી શીર કઈ તાર ચાખવાથી કામ છે ને પણ કઈ જરાક સાખે કઈ એમાં સ્વાદ ન આવે. સાખું સ્વાદ હરખું- આવે જ તે. સાખું હોય હરખું સખાય, નકર સખાય જ આ નહીં. ચાખવા ચાખવા મુઆ તમે મારે 2 કિલો હાંકર પેટી પણ લાઈને હવે કેટલી વાર હોય પછી. આલે. હા આમ જોતો. આમાં તું હાકર ભેળવી નથી લાવતી ને? તને શું લાગે? બાકી ગળે એટલે મત જેવી હો. મત જેવી જો એમાં કઈ ઘટે જ નહીં. અમથા તમે બધા મારા ગરાક બંધાણા હો. બાકી આમ જો ટીમલી તારી હાકર પેટી એકવાર જો કોઈ ખાઈ ગયું હોય ને તો બીજા ની ફાવે નહીં હો. આવે જ નહીં. મારી જ પાયે આવે તો મને વળે પાછો તારો ભાવ વ્યાજબી હાકર પેટી વેચવાનો. ઓલી શું ભાવ દેવા આવે? એ તો 40 કઈક કરતી. કા મુઆ ના લો ને ખબર પડે. મેં લીધી જ નથી. કા લેવાય ને ના હું થોડું હવે તો હું તારો કરાક છું ને એની પાસે થોડો લઉં. તને મારી માથે વિશ્વાસ નહીં? અત્યારે કોઈ ઉપર વિશ્વાસ કર્યો હોય ને મને મારી ઉપર નથી. અરે બોલ હું આ ટાઈમ વેસ્ટ ન કર. માર બીજો ગળા ઓલો પંકલો નો ઓલો દડિયો. હા હા. એ તો હવે ઈ ક્યાંય રખડતા છે એનો હું શું મારે કાયમ ના ગ્રાહક ને હાચવવા પડે ટાઈમ સર. તને ખબર પડે હે? આ કઈ 5 મીઠી વાતો કરતો મને આ મીઠી વાતો વાળો મારો ભાઈડો ધોકો લઈને આવશે. આ તારે વાતો કરવા બેહીશ ને તો તે વેસાવી છે તાર હાકર પેટી. કેટલી 10 કિલો 15 કિલો બોલ. મારે વિચારવું પડે. એમાં હું વિચારવાનું? ગણવા પડે કે મહેમાન કેટલા છે. તો ગણી લે. એમાં હું બધા માણાની 5 ગણી લે. એટલે આ તો હાથ તો લઈ દો. હું હોના મીઠી કરાઈ લાગે એમ માર બેટાએ. હા હમણાં કરાવી કેટલા ને કરાઈ? 4000 થયા. તાર બાપાને સારું કામ ધંધો હાલતો લાગે. તો નકર રખડે જ કરે. મારા બાપા જમીન ગાજી રહી ને એટલે હા. કપાન બપાન જીરું ને એવું સારું થાય. તમારે છે કાંઈ? અમારે કઈ નથી. તો જ આ મધુરી લઈને વેચતા ને કુંડલા લઈને ભનામણા તું તો જો કઈ હા તો નકર વેચતા હોય અમે પણ આમાં નફો સારો હો. કઈ વધતું ને આયા ભાવે તમને દઉં 2 રૂપિયા વધે. ઓલી ઘોડ 40 રૂપિયા દઉં તો મારે ગરાગે તૂટી જાય. ચાળી નહીં તમારો સ્વભાવ સારો બધુંય સારું. આ ધંધામાં સ્વભાવ સારો રાખવો જ પડે કાણિયા. કોઈ ગરાગ ન બંધાય. તને હા. ખબર હે ને હા. વડકા ભરી તો વડકાનો તો પ્રેમ ભાવના જ વાતું કરાય. આ એમ આપણે કેમ છે જો ગરાગ આવે ને એટલે આ કેમ છે એ આવો આવો એમ કરે. તારો કાકો એમ ન હોય. હાલી નીકળો તો હાલ તું મારા 2 દી ધંધો કરવા ના આવ્યો. મારે ના આવું. તને શીખવાડ દઉં. કા હાલે મારે બીજા લગ્ન કરવાના. તે હારી સોળી ધ્યાનમાં આવી પૈણે નહીં તાર બાપાને કઈ તું હું પણ આવતી કા તાર લગ્ન જ કરવા. લગ્ન કરવા એક વાર મને સખાડો ને સી. એ હવે નો હોય કાનિયા આમ થોડી. હોય. માણસ પેટનો થા. હું આમ. તું સાઈક સાઈક જ કરે નકરો. મને ગળે બહુ લાગ્યો. તો પણ લઈ લે ને
તો લઈ લે એક મને કેવડી 10 કિલો 15 કિલો નો લે તમે પેટી માનજો કઈ ઘટે નહીં કિલો લઈ લે હું લઈ લે 50 રૂપિયા લાય એટલે કિલો દઈ દો પણ ગરાક સાચીને જ લે ચખાડીને એક ફેરી ઘડિયા ઘડિયા કઈ ગરાક ને ચખાડવાનો હાલી નીકળો શરમ આવે એક વાર તો 50 નોટ કાઢ એટલે હું તને 1.5 કિલો ને હાકર ટેટી દઈ દો લાય પણ હું બીજું પૈસા આપું તમને પેલા પૈસા ધંધામાં શરમ નહીં મારા ઘરે 2 છોકરા છે ને ધણી છે આ તો તને એમે ખબર છે ને એમે થોડા કેવી ચેન કે આશ્રમમાં લાય તો મૂક્યા હોય. 5000 ઉછીતા દે આયલ તો માર પાસે 5000 હોય કામ હું મારા બાપુ મને થોડા એટલા બધા દે તો તાર બાપા પાસે માય એટલા બધા નો દે તો થોડા થોડા દે લાય 50 રૂપિયા લાય લઈ હાકર ટેટી 1.5 કિલો નું કપાઈ દઈ દો હાલ તને 50 રૂપિયા નો હોય 1.5 કિલો ના તું કિલા ના કેટલા લેતો હવે ભાવ વધી ગયો કાનિયા મને ઈ ભાવ ન આવતી કે કેટલા લેસ કિલો ના કિલો ને 35 રૂપિયા પાયત્રી તારા ડોહા હોય પાયત્રી આના આવે તો હા હોય 15 રૂપિયા ની એમે ફ્રી માં તું દેતી હતી તને ખબર છે હા તો હવે વરસાદ થયો હવે ઘટે મૂકનો સડી ગયો ભાવ ચીડે એ ગયો માગ્યું આવી કમાવા તું ઘર ના ઉઠીને આમ કરે તું કેટલા વર્ષથી માર પાસે લે 4 વર્ષ બધી સીઝને બધી વસ્તુ લઈને આવું તને ખબર છે ને હા એ તો મેં તને સીઝન પ્રમાણે ધંધો કરતા સારું આવડે કરવો તો પડે ને તો ઘર હાલે ન હાલે હા એ હાથે તારું તો એ કન્યા હા આ શું કરે કાંઈ નહીં હું તો હાથે કેટલી લો તારો બાપો ધોકો લઈને તને ગોતે છે નો હોય તું હુંડા જા જા જટ હા શું હા અહીં ચિંતા હતા મારા બાપુ ઓલી મેન બજાર આલે આવે આમ ક્યાં આવતા હતા આઈ ક્યાં જ આવે છે એ ટીમલી મારે તો હાથે કેટલી નીકળી મારે વાડી જવું જાન ના પૈસા હા દેતો. મારે એ પેલા મારે 50 રૂપિયા દેતો જા હાલ દડું આવું હોય. મને હું બેઠો હું બોલ હું 50 રૂપિયા નો દેતો ગયો દડિયા ત્યાર નું હું ગોંદર વાળી કરીને બેઠો તો હારું તું અહીં આવતો ગયો મેં કીધું હું એને ચાંદ ની કેતી હતી લપ કરતો જ મારી હારે. ઈ મોહ છે દેવ મેં કીધું મારે બીજા 2 ગરા ગ્રાહ જોઈએ બોલ બોલ કેટલી દઉં સખાડ તો ખરા કરે